ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. આપણે જઈ રહ્યા છીએ મિત્રની ઓફિસે, મિહિરભાઈની ઓફિસે, કેમ કે ત્યાં ભાઈ આપણા મિત્ર વડા ભાઈઓ કંઈ તો એ બે ભાઈઓ, એક મિહિરભાઈ, એક બીજા વિરલભાઈ ડેર હે. તમને બતાવું, મુલાકાત કરાવું. પ્લસમાં ગાડી ક્યાં ગઈ આપણી? બે જ પડી છે. અને આગલા વ્લોગમાં ભાઈજી લોચા હો ગયા. આગલો વ્લોગ ડિલીટ કરવો પડ્યો. હું લોચો થયો તમને પહેલાં હું ને અહીં જાઉં પેલા મળાવી દઉં. ફૂલ મોડું થાય ભાઈ. કોફી પીએંગે આજ તો હમ. દિયો મહેમાનને દિયો. મહેમાન લ્યો મહેમાન લ્યો. લાવો આ મોટો કપ લાવો મહેમાન. હાલ પીઓ કોફી લીધી ને તો વાંધો નહીં ભાઈ. પહેલી વખત આપણે વિરલભાઈ બ્લોગમાં લીધા કોઈ દી આવ્યા નથી ને. મેં કીધું આ છે ને વિરલભાઈને બ્લોગમાં લઈ લઈ. અમે બેઠા હતા એકચ્યુઅલી કોફી પીતા હતા. આ ભાઈ આવ્યા હે શું કરવા? બેહવા ચોકડી. મીરભાઈ હું હકીકત રિવીલ તો તું કહી દે ને હું કહી દઉં. અને પેલા બ્લોગમાં જ મેં તો કહી દીધું સાચું. એડ કરી દઉં હાલ તારી બસ. ખેતીવાડીને લગતા સાધનો વેચવામાં આવશે. કઈ રીતના વેચશો? કઈ રીતના? તો એમ નહીં, તમે ફોન કરીને વેચશો, તમે ખેડૂતને પૂછશો શું જરૂર છે, શું નહીં, શું આવ્યું, એવું કંઈ કરશો? સમય કેદી પછી મારી પાસે સમય ના હોય. તમે કયો પ્રમોશન કરી દો ફ્રીમાં, પછી મારી પાસે સમય ના હોય. તમે સમય હોય તો નક્કી કરો. વાતું કરે લે બોલો. હા ચાલો ભાઈ, તો ઘર બાજુ જઈ રહ્યા છે અને ઘરેથી ફોન આવી ગયો, જમવાનું થઈ ગયું હે. હવે ભાઈ આપણી જિંદગી છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે, કેમ કે આપણા લગ્ન થઈ ગયા છે. મારા અને દીપુના ફેમિલીએ માની ગયા, લગ્ન થઈ ગયા છે. અને જિંદગીમાં છે ને ભાઈ એક છોકરા માટે છે ને સૌથી બેસ્ટમાં બેસ્ટ શું હોય ખબર? એક એની પાસે સારામાં સારું ઘર હોય અને બીજું એનું ફેમિલી એના હારે રહેતું હોય. આ બે વસ્તુ હોય ને છોકરા પાસે, એટલે બીજું છોકરાને કંઈ ના જોઈએ. પણ અત્યારે તમે વિડીયો જોવો, પણ આજથી થોડોક ટાઈમ પહેલા ભાઈ આવું કંઈ નહોતું. આનાથી એને આખું અલગ હતું. એટલે કે ભાઈ ઘર મારે જે લેવાનું હતું ને ભાઈ, એમાં મેં ઘણી બધી પ્રોબ્લેમ છે ને મારા ઉપર આવી છે. કેમ કે ઘરને અમુક બહુ જાજા ઘર, હું જામનગરમાં રહેવા આવ્યો ને ઘર જોવા ગયો ને, જોવા જાય ને ત્યારે ગમી જાય આપણે. પણ પછી એવી બધી પ્રોબ્લેમ આવે ને ભાઈ જેની વાત ના પૂછો. અમુક જગ્યાએ હે ને ભાઈ સ્પેસનો વાંધો હોય ને અમુક જગ્યાએ ગમી જાય તો વચમાં ભાઈ બીજું ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય. ઘણી વખત તો હું થયું હોય ઘર મને એકદમ ગમી ગયું તો એ ભાઈ વચમાં જે અમુક માણસ હોય ને ભાઈ પૈસા ખાઈ જાય, પૈસા લઈને વયા જાય. એટલે બહુ વધારે પ્રોબ્લેમ એમ. હું અહીં રહેવા આવ્યો ને ત્યારે બહુ વધારે પ્રોબ્લેમ આવ્યું. પણ હવે અત્યારે હે ને ભાઈ એકદમ ભાઈ છોકરાને જેવું જોતું હોય ને એવું બેસ્ટ ફેમિલી એક આરે અને સરસ મજાનું ભાઈ મારી પાસે ઘર હે. બટ આની પહેલા ભાઈ હે ને ઘણી બધી પ્રોબ્લેમ હતી ને આ ત્યારે હે ને હું આ પ્રોબ્લેમ હે ને એ મારા મમ્મીને શેર કરતો અને ફેમિલીમાં ભાઈ મારો ભાઈ મોટો હોય ને એને બેસી અને હું મારી બધી ગમે એ વાત હોય ને એને શેર કરતો કે ભાઈ આવી પ્રોબ્લેમ હે ને. અંદરથી હે ને ભાઈ આમ ફૂલ દુઃખી થતા કે હવે કરવું હું એમ. અને ત્યારે મારા ભાઈએ અને મારાથી મોટા હોય ને એની મને ભાઈ એમ કીધું હતું કે તું હે ને હારામાં હારા એસ્ટ્રોલોજર હોય ને ભાઈ એની પાસે પૂછાવ અને એને આપણે ભાઈ પૂછશું ને એટલે આપણે હારામાં હારું કંઈક શું પ્રોબ્લેમ આવે છે એ પણ કહી દેશે અને તમારા ભાઈ આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે ને એ પણ તમને જણાવી દેશે. તો ભાઈ મને એમ થયું હાલો ને ભાઈ વાત કરી લઈ, કદાચ આપણો પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યાં મળી જાય તો એમ. તો ભાઈ મારી વાત થઈ છે કરણજી યારે, એસ્ટ્રોલોજર કરણજી યારે, એસ્ટ્રોડોક એપ્લિકેશન ઉપર. તો અને મેં ખાલી છે ને મારો ડેટ ઓફ બર્થ અને ટાઈમ મેં આપ્યો ને એટલે મારા પ્રોબ્લેમ છે ને સામેથી બધા કહેવા માંડ્યા કે તમારે ભાઈ આ પ્રોબ્લેમ છે. એટલે કે મારે જે પૈસા બાબતના વચમાં ભાઈ ખવાઈ ગયા હતા એ પૈસાની તમને પ્રોબ્લેમ છે. પ્લસમાં ઘરના તમારે ભાઈ ઘણા બધા પ્રોબ્લેમ આવે છે ઘર લેવાના ને એના. પછી ભાઈ મને એમ આશ્ચર્ય થયું કે આ વાત છે એ મારા ફેમિલી મેમ્બર 3-4 ને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી. તો આ વાત અહીંયા કેમ ખબર પડી, આ લોકોને કેવી રીતના ખબર પડી? પછી તો ભાઈ મને અંદરથી એમ વિશ્વાસ આવી ગયો. પછી ભાઈ મેં મારી જેટલી પણ પ્રોબ્લેમ હતી ને એ બધી પ્રોબ્લેમ હરખી ભાઈ મેં કીધી અને એની ભાઈ હરખી આખી પ્રોબ્લેમ ને મારી સમજી અને પછી હે ને એની મને સોલ્યુશન આપ્યા. બે સોલ્યુશન આપ્યા કે 9 દિવસ માટે હે ને આ બે સોલ્યુશન ને તારે ફોલો કરવાના છે અને એક સ્પેસિફિક ડેટ આપી કે આ ડેટ ઉપર તું હે ને તારા મકાનની ટ્રાય કરજે વધારે આ ડેટ ઉપર, એટલે તને હે ને બને ત્યાં સુધી મળી જ જશે એમ. તો ભાઈ શોકિંગ વાત તો એ છે કે 9 દિવસ તો ઠીક, 6-7 દિવસ થયા ને ભાઈ એટલે આપણા જે પૈસા ભાઈ જે વયા ગયા હતા ને ભાઈ જે એ પૈસા પણ પાછા આવી ગયા અને સ્પેસિફિક જે ડેટ આપી હતી ને એ ડેટ ઉપર ભાઈ મારું મકાન પણ કન્ફર્મ થઈ ગયું એકદમ હવામાં કન્ફર્મ. જે
અને હજી ભાઈ જિંદગીમાં કોઈ પણ જાતના મને પ્રોબ્લેમ આવે ને એટલે ભાઈ હું એસ્ટ્રોલોજર હારે વાત કરી લઉં હું, કેમ કે ભાઈ હે ને સીધું મને પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય છે. અને અત્યારના ભાઈ જિંદગીમાં હે ને માણસ અંદરથી તૂટેલો હોય છે ભાઈ, અંદરથી તૂટેલો હોય પણ બહાર કોઈને ખબર ના પડવા દે. એટલે કે બિઝનેસ રિલેટેડ ઘણાને પ્રોબ્લેમ આવતી હોય, ફેમિલી રિલેટેડ હોય ભાઈ, ફેમિલી રિલેટેડ પ્લસમાં લવ સ્ટોરી, રિલેશનશિપ રિલેટેડ, એટલે ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય. તો ભાઈ હું તો સજેસ્ટ કરું હું કે ગમે કોઈ ખારા હે ને એસ્ટ્રોલોજર હારે વાત કરવી, કેમ કે તમારું જે પણ પ્રોબ્લેમ હે ને ભાઈ એનું સોલ્યુશન હે ને એ તમને ત્યાં મળી જાય. રહેવા દો ભાઈ, એક કામ કરું હું, નીચે ડિસ્ક્રિપ્શનમાં હે ને એસ્ટ્રોટોક એપ્લિકેશનની લિંક નાખી દઉં હું. અને ભાઈ એસ્ટ્રોટોક એપ્લિકેશનની પહેલી ચેટ હે ને એ તમને એકદમ હાવ ફ્રીમાં કરવા મળશે. જેલમાં બંધ હોય ને જેલમાં એવું લાગે, પણ આ તારા માટે જેલ નથી, સ્વર્ગ છે આ ઘર. છે 5-5, 6-6 વાગ્યા સુધી રૂંઢે ઉતાર્યો, શરમ ના આવે તમને? હાલો, મારી મમ્મીને છે ને એકચ્યુઅલી હવે ઉંમર થાય ને તો દાંત પડવા માંડે એક પછી એક. આજ પાડવા નથી, ખાલી દેખાડવા જવા. ખાલી છે ને હોસ્પિટલે જઈ દુખાવો કરે છે દાંત ખાવામાં, એટલે બતાવવા જવાનું. 2 મિનિટમાં બતાવીને આવતા રહી. બતાવવા નથી, પાડે તો પાડી જ દેવા. દાયું ફલન હોય હથોડી ઈ હવે ઉંમર થઈ, હવે તો દાંત પડે. ઉંમર તો આવડા દાંત નો. અમુક માણસને માં 100 વર્ષ સુધી દાંત હોય, તાકી અટાણમાં પડવાના. ચોકલેટ નુકસાન કરે, ચોકલેટ ખવાય. તમારે જેવડા માણસ હોય ને માં એ તો હિખાડે ગાય ચોકલેટ નાખો. શું એકચ્યુઅલી મારે શું કેવું? મમ્મી આયા હતા, અનર્થ થઈ ગયું, અનર્થ. અત્યારે નત પાડી નાખી. અરે ના, મમ્મીને વેઢલા કોક ચોરી ગયું. આમ જો તમે હમણાં ભેગા વેઢલા. અરે મને તો ખબર નહીં, અંદર ખબર નહીં ક્યાં મમ્મી કોણ ચોરી ગયું. આમ કરતા આમ કરતા જો ક્યાં આવની કોરા શું કીધું ડોક્ટરે? મમ્મી હવે શું કર્યું? હું નાનો ભાવ કેટલો ને વેઢલા ચોરી ગયા મમ્મી. કોક તમને નથી ખબર, ચહેરો ખબર હે, સીસીટીવી કેમેરા હતા અહીંયા. અરે મિત્રો યાર, એ ચાકુડી દેખાડે મારી મમ્મી, એવું ના દેખાડે આમાં પછી ઓલું આવે શું કહેવાય, ના દેખાડો રોગાટ્યું. એકચ્યુઅલી છે ને એક્સરે કરાવ્યો ને એમાં વેઢલા ને બધા ઘેણા ને બધું કાઢવું પડે. દાંતનો એક્સરે કરાવ્યો છે, 2 દાંત કાલે પાડવાના છે. મેં ત્યાં જઈને મેડમને ડૉક્ટરને ચોખ્ખું કીધું, મેં કીધું કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં થાય ને. ઘણા બધા એમ કહેતા હોય કે દાંતમાંથી આમ કરીએ ને એટલે 2 દાંત તા ડખમકે હે, આ જમણી સાઈડ ના હલબલે, અને આમ જો ઇન્ફેક્શન લાગ્યું છે દાંતમાં. તમને ચોકલેટ હજી ચાયવા રાખજો, કુચુડ કુચુડ. એકચ્યુઅલી મારે અત્યારે રીલ શૂટ કરવાનું છે. પેલા શું કરવાનું? ખાવાનું, પછી રીલ શૂટ થશે, ત્યાં સુધી નહીં થાય. ખાવાનું તો હું એકલો શૂટ કરી નાખ્યો, મારે જરૂર નથી આતા. હું હે ને પાકું ને ટાઈમે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં રીલ, કોમેડી અને યુટ્યુબમાં વ્લોગ ટાઈમે મૂકીને તો સારું રહે એમ. પછી આપણે મૂકીને 10 દિવસના 10 મિનિટ ના જળવાય નાસ્તો કરતો ત્યાં સુધી. અને નાસ્તો શું કરે? આવો ભાઈ, અહીંયા સરસ મજાનો આઈપીએલ હાલે છે. આઈપીએલ જ છે ને, મને બહુ ખબર ના પડે. અને અમે ખુદ આઈપીએલ રચવા જાય, આઈપીએલ હું મેચ રમવા જઈએ, મેચ રચવા માટે જઈએ ભાઈ. હે છોટું ઓકે, મેચ રમ. હું આમ થોડોક નીચો નહીં બોન તો એ તમારા કંધા પાસે નથી આવે, કંધા નહીં મળે. હું જાઉં છું ક્રિકેટ રમવા, જોઈ લ્યો હું કેમ ઉપર. હા હાલો, ફૂલ મોડું થાય ક્રિકેટ રમવા, અમારે ટાઈમ છે. હાલજો હાલજો. અરે યાર પાછા અંદર તો આવો યાર, આંગળી દાંડો પડી જતી યાર. આઈપીએલ થી અઘરો મેચ અહીંયા થયો હતા ભાઈ, જોજો. 6 વાહ ભાઈ વાહ, શું વાત છે યાર. આવા પ્લેયર ની દેશને જરૂર છે ભાઈ સાહેબ. એ જોજે કીધી. અરે આઉટ ભાઈ. મારી દા કઈ આવ્યું ખીમભાઈ? એ ખીમભાઈ મારી દા કઈ આવ્યું છેલ્લે?
આવો મહાન બલ્લેબાજ ઓલા બલ્લેબાજ ને શું કહેવાય ભાઈ આને બેટ્સમેન હા અરે ઈ આગલા મેચમાં આઉટ થયો હવે હું બીજો દિવસ અને બીજા દિવસમાં ભાઈ ડેન્ટલે આપણે ગયા હતા અને દાંત પાડી નાખ્યા હે મમ્મી ઇન્જેક્શન ને આપીને ભાઈ બધું ખોટું પાડીને ખાલી 1 મિનિટ નથી થઈ ભાઈ બે દાઢ હલતી હતી ને ફૂલ દુખતી હતી ને બે ફટાકો થયો ભાઈ બે પાડ નાખી હવે 4-5 કલાક સુધી રૂન રાખવાનું હે કેમ કે લોહી ના નીકળે ઘરે જઈએ ભાઈ પેલા તા રેડી હે આમ જોતા સીધું આમ સીધું ગટ્ટે તો માવો ચડાયો એવું લાગે એકચ્યુઅલીમાં છે ને 4-5 કલાક સુધી કંઈ પણ થૂકવાનું નહીં અને કોગળાને એવું કંઈ કરવાનું નથી કેમ કે પછી ભાઈ બ્લીડિંગ થાય એના કારણે અહીંયાથી ભાઈ દાંત કાઢ્યા હોય ને ત્યાંથી એટલે થોડુંક 5-6 કલાક સુધી 5-6 નહીં આજ સાંજ સુધી કાલ સવારથી પછી તમે થૂકી શકો ને કોગળા કરી શકો બાકી ભાઈ આ છે ને ડેન્ટલમાં આ દાંતમાં એવું હોય કે તમે ખાલી 24-25 કલાક સરખું ધ્યાન રાખો ને ઓપરેશન કર્યા બાદ એટલે હમું થઈ જાય બહુ વધારે વાંધો ના આવે દવાને ટાઈમસર લઈ લેવાની અને જમવામાં એવું છે કે જમવાનું ખાલી જ્યુસ ને એવું જ લેવાનું છે તો હજી મારે જમવાનું બાકી છે ઘરે જઈ તમારે આઈસ્ક્રીમ જ્યુસ કંઈક એવું લે આઈસ્ક્રીમ ખવાય ખાઈ લેશે પ્લસમાં જઈએ ઘરે અને આજનો આ વ્લોગને મારે એન્ડ કરી દેવો છે કેવો લાગ્યો વ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો બાકી હે ને સરસ મજાનું ઓપરેશન એટલે મામૂલી ખાલી આ બે દાઢ જે કહેવાય ને દાઢ કાઢી લીધી સરસ મજાનું થઈ ગયું હે દુખાવા વગર 1% જરાક દુખાવો થયો મમ્મી કે નહીં જરાક દુખાવો નથી થયો બાકી ભાઈ આપણે જઈએ થોડો જ થયો હે એમાં થોડું દુખ્યું હતું હે ઓલું ઇન્જેક્શન દે તઈ તો દુખે નહીં અટાણે કંઈ બોલાશે નહીં બાકી ભાઈ હાલો ઘરે જઈને બ્લોગ કેવું લાગ્યું એક નીચે કમેન્ટ કરી દેજો મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ